આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ભુજના સુંદરજીભાઈ સુથારની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખતે સુંદરજીભાઈ ભુજના રાજના પ્રસંગે ભુજથી જામનગર બાજુ આવ્યા હતા। તેઓ પ્રભુ શ્રી હરિના દર્શને પધાર્યા। એ વખતે સુંદરજીભાઈને મનમાં ગર્વ થયો। ગર્વગંજન પ્રભુ તો સર્વ વાતને અંતર્યામીપણે જાણતા જ હતા। મહારાજની આજ્ઞા લઈને પોતે ચાલતા થયા ને જતાં જતાં વિનંતી કરી કે પ્રભુ ભુજ પધારો તો અમને દર્શન સેવાનો લાભ મળે ને। તે મહારાજ રાજી થયા એટલે બેઉ ભુજ જવા માટે સાથે ચાલ્યા ને જોડિયા બંદરથી વહાણમાં બેઠા। તે સુંદરજીભાઈને મનમાં ગર્વ થયો કે હું શ્રી હરિને ભુજ તેડીને જાઉં છું। તે બધાય હરિભક્તો મારા વખાણ કરશે। તે સર્વેશ્વર શ્રી હરિએ એમના મનના સંકલ્પને જાણ્યો ને એમનો ગર્વ ઉતારવા માટે ગર્વગંજન પ્રભુએ પોતે વહાણમાંથી કૂદકો મારીને નીચે સમુદ્રમાં ઉતરી પડ્યા। પછી સુંદરજીભાઈ પોતે પણ સમુદ્રમાં પડીને જીવન ટૂંકાવવા તૈયાર થયા। ત્યારે મહારાજે દર્શન આપીને એમને રોક્યા અને શ્રી હરિ તો પલકારામાં ભુજ પહોંચી ગયા ને સુંદરજીભાઈ ખાડી ઉતરીને રસ્તે પંથ કાપીને પાંચમે દિવસ ભુજ પહોંચ્યા। તે આવીને ગંગારામ મલ્લના ઘરે સભામાં મહારાજને દંડવત પ્રણામ કર્યા। ત્યારે મહારાજે એમને વહાણનું વૃત્તાંત કહીને સંભળાવ્યું ને કહ્યું કે અમારા ભક્તને માનરૂપી દોષ કે ગર્વ અભિમાન હોય એ અમને જરાય ગમતું નથી। ત્યારે સુંદરજીભાઈને પોતાની ભૂલ્ય સમજાણી એટલે પછી માફી માંગીને ક્ષમાયાચના કરી ને પોતાના ઘરે તેડી ગયા। શ્રી હરિ હીરજીભાઈને ઘરે ઓસરીમાં સભા કરીને બિરાજતા હતા। તે સૌ ગામના ભક્તજનોને તથા મુમુક્ષુઓ દરરોજ દર્શન પૂજન કરવા આવતા હતા। તે ભુજના જેઠી વાલજી નામે મલ્લ સભામાં દરરોજ આવતા પણ એમને પોતાના શરીર સૌષ્ઠવનું અભિમાન। તે રોજ સભામાં બધાય દેખે એમ છાતી કાઢીને ચાલે। એક દિવસ તે જેઠી વાલજી જમીને શ્રી હરિને પગે લાગવા ગયા। તે સમયે મહારાજે હાથ લાંબો કરીને એનું માથું બગલમાં મૂકી દીધું ને પોતે સહુ દેખે એમ બહુ પ્રયત્ન કર્યા પણ એમની કોઈ કારી ફાવી નહીં। પછી મહારાજે હાથ છોડ્યો ત્યારે જેઠી સીધો જમીન પર પડ્યો એટલે સહુ સામે ભોંઠો પડ્યો ને ઊભો થઈને ચાલતો જ થઈ ગયો। પછી 2-3 દિવસ સુધી તો સભામાં કે દર્શને દેખાયો જ નહીં। ત્યારે હીરજીભાઈએ શ્રી હરિને સભામાં એ વાતનો ઉલ્લેખ કર્યો। ત્યારે મહારાજે સભામાં સહુને ઉપદેશ આપતા કહ્યું કે ગુરુ દેવ રાજા વિદ્વાન કે ત્યાગી વગેરે સન્મુખ દર્શને જવું ત્યારે નમન કરીને ચાલવું ને વિનય સહિત વર્તવું પણ છાતી કાઢીને કે પગ ચઢાવીને કે ગોઠણ બાંધીને બેસવું નહીં। એમ સહુને લોક વ્યવહાર સારો ઉપદેશ દીધો। પછી 2-3 દિવસે જેઠી વાલજી પાછો કોઈ એના સમોવડિયાને સાથે લઈ સભામાં આવ્યો ને તે બેઉ શ્રી હરિ સન્મુખ છાતી કાઢીને અવિવેક સહ ચાલ્યા। તે મહારાજે તે બેઉને બગલમાં પકડીને ઘણી વાર સુધી પકડીને દબાવી રાખ્યા। તે બેઉએ શ્રી હરિના હાથમાંથી છટકવા માટે ઘણાય પ્રયત્નો કર્યા પણ કશુંની કરી શક્યા નહીં ને તે બેઉને મોઢે ફીણ આવી ગયા। પછી શ્રી હરિ તો એમ જ સહુ સાથે સાહજિક રીતે જ વાતો કરતા રહ્યા ને થોડીક વારે છૂટા મૂક્યા। તે આઘેરાક જઈને બેઉ પડ્યા ને અર્ઘ બેભાન થઈ ગયા। પછી ઊભા થઈને
બબડતા બબડતા તે બેઉ ચાલી નીકળ્યા. ત્યારે સહુ હરિભક્તો તો મહારાજના બળ પ્રતાપને જોઈ દંગ થઈ ગયા ને બોલ્યા કે, હે પ્રભુ, આજે તો જેઠીને તમે બહુ પરચો દીધો. આવી તમારી લીલાના દર્શન તો અમે ક્યારેય આજ દિન સુધી કર્યા જ નહોતા. આમ બેઉ પ્રસંગે શ્રી હરિએ સુંદરજીભાઈનો ને જેઠી વાલજીનો ગર્વ ઉતારીને સહુને ઉપદેશ આપ્યો. આ પાવન પ્રસંગ આજે કચ્છની લીલામાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.